સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધાય મજામાં? હવે ભાઈ જો ભાઈ પાછળ જોઈએ કોક ભાઈ મકાન આપણે બધાને ખબર હતી કે ભાઈ પતરાનું કામ બાકી હતું એટલે પતરાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈ 50% કામ મોકલી ગયું અને ભાઈ હવે કાંઈ બીજી તકલીફ નહીં. હવે બાકીનું આગળ કામ ચોમાસા પછી. અને ભાઈ આ પૂરું થયું એ કરતાં વધારે એક ખુશી મને બીજી છે કે આપણે આ કામ શરૂ કર્યું ત્યારથી વિક્રમ બાપુ દુધરેજિયા અમારા દીકરાઓના ગુરુ મહારાજ એનું કામ હાલતું હતું. એ મકાનનું કામ એ પૂરું થઈ ગયું છે અને ભાઈ આજ અષાઢી બીજના દિવસે વિક્રમ બાપુ મકાનમાં કુંભઘોડો મૂકવાના છે એટલે આ બાપુનું કામ થઈ ગયું એનો મને વધારે આનંદ છે અને ભાઈ એ ખુશી છે. જો ભાઈ ઢેલું ફેન્સિંગ એ અને આજ સવારે આવી હતી એનો સીન તમને બતાવું. અને જો હવે ફેન્સિંગ એ આટા મારે છે અને ઢેલું હવે હવાઈ થઈ ગઈ ને આજે અઠવાડિયામાં છે ને 10 થી 15 ઢેલું અહીંયા હશે અને મોર હશે અને થાહે ભાઈ જમાવટ. આ ખામી હતી આ પૂરી થઈ ગઈ હો ભાઈ. આમાં મોજ જ હોય, કાંઈ ઘટે જ નહીં. આપણે ભાઈ વાડીમાં હવે મોરનું આગમન થઈ ગયું છે. મોર હાથમાં ભાઈ અષાઢી બીજની શુભકામના. આજ ભાઈ અષાઢી બીજ એટલે હરેક સિટીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ફરે અને ભાઈ જમાવટ હોય હો ભાઈ. કૃષ્ણ ભગવાન, ભાઈ બળદેવ અને બેન સુભદ્રા તઈને ભાઈ બેન નગરમાં ભ્રમણ કરે અને ભાઈ મોહાળમાં જાય અને ભાઈ મોહાળમાં જાય એટલે જમાવટ હોય હો ભાઈ. અને ભાઈ પ્રસાદ અને ભાઈ સણ્યા નો પ્રસાદ ભગવાનને પસંદ હો ભાઈ સણ્યા એટલે. અને હંધા અલગ અલગ જગ્યાએ શરબત, કોઈક જગ્યાએ જ્યુસ, કોઈક જગ્યાએ હવની રીતે હવ ભાઈ જમાવટ અને આવા કાર્યમાં બધા હવ ભાગ લે અને ભાઈ મોજ. અને ભાઈ આપણે તે જેને પાયા પડતું એના દર્શને જવું પડે. અમે વાડીએ છીએ એટલે નકર અમે ભાઈ દર્શને જઈએ પણ આજ આપણે ભગવાનને ભાઈ સૈણાનો પ્રસાદ પસંદ હો એટલે આપણે તે ભાઈ પાછું આ છે ને કાંઈક બનાવો એ રીતનું બરોબર છે. એટલે આપણે જે ભાઈ સૈણા, વટોણા, મઠ, મગ અને સોળા અને ભાઈ આ 5 કઠોળ પલાળેલા છે એટલે ભાઈ આનું શાક પંચકુટિયું બનાવવાનું છે અને ભાઈ આ છે ને જમાવટ કરવાની છે. કેમ હું હા એટલે ભાઈ કઠોળનું પંચકુટિયું હો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. એટલે ભગવાનને ભાઈ સણ્યા જો પસંદ હોય તો આપણે ભાઈ થોડું ઘણું કાંઈક તો પરસેદી લઈએ ભાઈ. કેમ હું આનું શાક બનાવવા ભલે થઈ જાય બરોબર ને. હા કરીએ તૈયારી. અને હું ભાઈ છે ને આપણે ટીટોડીના ઈંડા છે વાડીમાં પણ હવે હવને બતાવવા છે એટલે નકર હું બાકી ટીટોડીને હેરાન ન કરું પણ એ તમને આજે ઈંડા બતાવું. અને ભાઈ તું કઈ શરૂઆત આપણે શાક બનાવવાની. બીજું હું તો આપણે રાંધવાની તૈયારી કરી નાખીએ હવે. જો આ કઠોળ પલાળી દીધું સાંજે. ચણા, વટોણા, સોળા, મઠ ને મગ આ રાતે હુતી તાર પલાળ્યું હતું તાર રેડી પડી ગયું છે. હવે આપણે મસાલો પલાળી દઈએ આમાં. આ મરચું છે ખાંડેલું અને મીઠું અને હળદર છે અને ધાણા જીરું ટમેટું નાખવાનું છે પણ થોડુંક સડે ને પછી નાખશું.
અને આમાં થોડું પાણી નાખી દઈએ એટલે ગળી જાય. અને હવે આપણે સૂલો જગીને પાટીઓ મૂકી દઈએ, પછી વઘાર કરીએ. આપણે પાટીઓ ગરમ થઈ ગયો છે, આપણે તેલ નાખી દઈએ. આપણે તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈએ. બરાબર રાઈ જીરું કકડી ગયું છે, આપણે હિંગ નાખી દઈએ. અને હવે આપણે આ મસાલો પલાળ્યો ને એ નાખી દઈએ. હવે આને ઘડીક આપણે પાકવા દઈએ, પછી નાખીએ કઠોળ બધું. હવે ભાઈ આપણે છે ને મકાનના પતરા નાખ્યા પેલા, અને મકાનના પતરા નાખીએ એટલે આ છે ને સકલી ને સણ કરવાનું ઘર બનાવવાનું હતું. એટલે પહેલા નક્કી કરેલું, જો આ પહેલા ઘર બનાવ્યું ને પછી આપણે પતરા નાખ્યા. એટલે કરી જમાવટ ભાઈ સકલીના સણ પલ્લે નહીં, અને મોજથી બેસીને એને સણ ખાઈએ કે ઉપરથી કોઈ પંખીનું તે કાંઈ બીક ન રહે. અને ભાઈ ઝાડ 50% વવાઈ ગયા છે, અને હજી જોવા પડ્યા છે. આ બધા ઝાડ વવાય એટલે હું તમને ઝાડની ડિટેલ અને ક્યાં ક્યાં વાવ્યા ને કઈ રીતે વાવ્યા એ બધું હવે પછીના વિડીયોમાં કહીશ, કારણ કે અત્યારે કામ હજી અધૂરું છે. 50% આપણે પહોંચ્યા છીએ અને છે ભાઈ જમાવટ. અને હવે છે ને ભાઈ હાલો જાય આપણે ટીટોડીના ઈંડા જોવા. જુઓ ભાઈ આ ટીટોડીના ઈંડા. અને ભાઈ કહેવાય છે કે ભાઈ સારે અને આમ ભોમાં હોય એટલે વરસાદ સારો થાય. એ તો આપણે જોઈ લીધું કે ભાઈ વરસાદમાં જમાવટ થઈ ગઈ હો, અને વરસાદ સારો જ છે. અને ભાઈ આ રીતે આવી ગયા ટીટોડી આપણા ઘર પાસે સણે છે, એટલે અહીંયા આપણે આવી ગયા. એટલે નકર તો ટીટોડી બહુ દેકારો કરે અને ભાઈ કકળાટ કરે. હું પણ હવે આ જુઓ 4 ઈંડા, અને આમાં થોડુંક લેટ થઈ ગયું, બાકી નહીંતર વરસાદ આવે ત્યારે એના બચ્ચા થઈ ગયા હોય. એટલે આ ટીટોડીના 4 ઈંડા છે, અને છે ભાઈ જમાવટ. જુઓ ભાઈ ટીટોડીના ઈંડાની જે હું જુઓ કેવો સરસ માળો બનાવ્યો છે કાંકરા ભેગા કરીને. અને આપણે તે એવી અનુકૂળતા આવી ગઈ કે જ્યાં વાવવાનું હતું તો બે બાજુ વવાઈ ગયું, ને વચ્ચે જો ટીટોડીના ઈંડા રહી ગયા. હવે આપણે જો મસાલો તો મસ્ત પાકી ગયો છે, તો આપણે આ નાખી દઈએ કઠોળ. હવે આપણે આમાં પાણી નાખી દઈએ, સળશે એટલે જોહે ને. ચાને આપણે ધીમે તાપે સડવા દઈએ, ઢાંકી દઈએ. આમાં ટમેટું નાખવાનું છે આપણે, તો એ થોડુંક સડે પછી નાખી. અને કોથમરી મોળવાની છે, એ બે વસ્તુ પછી નાખીએ. આપણે ટમેટું મોળ નાખીએ પહેલાં, અને પછી લોટ બાંધવાની તૈયારી કરીએ. રોટલી બનાવવાની છે એકપડવાળી. અને બીજું કે હવે તો જો આ પતરા નખાઈ ગયા એટલે ચૂલો હવે રેડી થઈ ગયો. અહીંયા પણ થોડો પવન લાગતો, પણ આ વાંધો નહીં આવે. કદાચ બહુ વરસાદ આવ્યો હોય તો વાસટ આવે તો અંદર કદાચ કારક લેવો પડે, બાકી હવે અહીંયા રહેશે અને મજા આવે છે. જો ચૂલો સરખો જગે છે અને થાય જમાવટ. જો
જો ભાઈ હવે આપણા નવા લોકેશનમાં ચાલો વિડીયો અહીંયા માંડવો હતો કડકનો એ આપણે કાઢી નાખ્યો અને હવે આ નવા લોકેશનમાં હજી આ લોકેશનમાં સુધારો થતો છે અને ભાઈ જો આ ચાલો વિડીયો બને છે ને વરસાદ મેઘ રાજાએ મોત તરીકેથી બનાવો જો વરસાદ આવે જોરદાર જુઓ અને ભાઈ ટીમે ઓળે ફરી ગઈ છે ડેલી હાલી ગઈ છે એટલે કાંઈ ઘટે નહીં આવે મેઘ રાજા બધું કાર્ય ખાવા બેઠા ભાઈ ભાઈ જુઓ જમાવટ હોય પછી આમ જોયેલું ડાયરેક્ટ હાથ ધોવાના હો કેવો આનંદ આવે હે વરસાદને જોઈ ભાઈ અમૃત હો ભાઈ અમૃત ડાયરેક્ટ આકાશમાંથી અમૃત ભાઈ આપણે લોટ બાંધી દઈએ અને વરસાદ તો શું ફૂલ શરૂ થઈ ગયો છે તો આપણે આમાં તેલ નાખી દઈએ આપણે લોટ તો બંધાઈ ગયો છે ઘડી ગળવા દઈએ નાખી દઈએ અને આપણે શાક જોઈ લઈએ સડી તો ગયું છે હવે આપણે ટમેટું નાખી દઈએ એમાં બાકી છે ને હવે ઘડીક સડવા દઈએ પછી રોટલી બનાવી આપણે શાક જોઈ લઈ બની ગયું મસ્ત જો બધું સડી ગયું છે અને સુગંધ બહુ સારી આવે છે કોથમરી નાખી દઈ જો બધી વસ્તુ સડી ગઈ છે મસ્ત ઉતારી લઈએ આપણે રોટલી બનાવવા માંગીએ સુગંધ બહુ સારી આવે છે અને અમારી પાછો વરસાદ જમાવટ થવાની છે અને અત્યારે છે ને નવું બકાલું જે આવવાની વાર છે તો અત્યારે બકાલા આવે કાંઈ એમાં કાંઈ બહુ જમાવટ ન થાય એટલે આપણે કઠોળ બનાવીએ તો સારું પડે કઠોળમાં જમાવટ થાય આ તો ભાઈ વરસાદ પડે અને ભાઈ બાજુમાં રસોઈ બને અને ભાઈ આ કઠોળ એટલે સણ્યા વટોણા મગ મઠ અને ભાઈ સોળા જમાવટ હો ભાઈ અને આમ ઝરમર વરસાદ હું પાછો રોટલી સોંપડું જોવો ભાઈ ઘી
અને ભાઈ આમાં છે ને કાલ એક સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો શિવવારથી આવ્યા હતા. હવે એ વિડીયો કાલે આપણે ઉતારેલો છે, જરાક જોઈ લો તો હું રોટલે સોંપડી દઉં. હું પછી કરીએ જમાવટ. જુઓ બોલું કોઈ સબસ્ક્રાઈબર મળવા આવ્યા લાગે જો. હાલો સાહેબ આવ્યા લાગે. જય સીતારામ. આવો આવો ભાઈ, કયું ગામ? એમ? વાહ ભાઈ વાહ. એમ સરસ, સારું કર્યું ને. આવો આવો. પાણી આવો. હવે ભાઈ સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો શિવહરથી મળવા આવ્યા છે ભાઈ ભુદરભાઈ, પછી ઉમેશભાઈ છે, એક ચેતનભાઈ છે, હું મધુબેન છે, પ્રીતિબેન છે, સંપત બધા મળવા આવ્યા છે. આવ્યા ભાઈ મળવા. અને ભાઈ રેગ્યુલર વિડીયો જોવે છે અને એ સાંભળે ભાઈ આનંદ છો. અને આ ભાઈ આ રીતે વિડીયો જોતા રહેજો ને જમાવટ કરતા રહેજો. બાકી બીજું શું હોય આમાં. અને આવીને મજા આવે વાડીએ. બહુ મજા આવી. હા બસ. સિહોરથી આવ્યા બાબુભાઈ નાની લોકોના અમે વિડીયો જોઈએ છે બેન ના એમના. અમને બહુ ગમ્યું. આમ એમને બધું ખેતીવાડી બધું રહેવાનું સરસ, એટલે એમને મળવા આવ્યા. એમનો વિડીયો જોઈએ છે રોજે અમે. અને તમે અહીંયા આવ્યા મળવા એટલે અમે જે સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવે અને 2 સકલીના માળા અમારી તરફથી આપીએ છીએ. અને એમાં પાછું ઘણી જગ્યાએ ભાઈ જો એવું બને કે કોક આવ્યા હોય તો કોકને આપ્યા હોય, ન આપ્યા, પણ એને લઈ જવાની તકલીફ હોય એટલે અમારે પહેલા વાત થઈ ગઈ હોય કે ભાઈ માળા નથી લઈ જવાના. એટલે બાકી અમે ફરજિયાત આપીએ છીએ, પણ પછી કોકને કપાઈ નાખે છે. અને કોકનું પાછું સબસ્ક્રાઈબર ભાઈઓ બહેનો મળવા આવે અને વાતમાં એવી જમાવટ થઈ જાય ને એવી મોજ આવી જાય એટલે માળા દેવાનું ભૂલાઈ જાય કે એ લોકોને લેવાનું ભૂલાઈ જાય. આવી જમાવટ થઈ હોય તારે પાછું ક્યારેક રહી ગયું હોય. પણ હવે આ લોકોને આપણે આવ્યા છે એટલે 2 માળા ગીફ્ટમાં આપશું અને ભાઈ ચા પાણી પીવું, જમાવટ કરી. હવે જુઓ ભાઈ, પ્રીતિબેન ને આ કમલમ ના છોડ, આપણે આનું નામ ડ્રેગન ફ્રૂટ પણ આપણે ભાઈ કમલમ નામ રાખેલું છે. આ કમલમ તરીકે ઓળખાય છે એટલે કમલમ ના 2 રૂપા આપવાના છે. આપું છું. આ 2 ઉગી જો મૂળિયા થઈ ગયેલા છે બરાબર. આ જ રીતે આમાં પાછા કાંટા હોય એટલે આ રીતે લઈ લો. 2 કોથળે મળી ગયો કા ના ભાઈ ના. એ તો હવે ભાઈ લો આ સકલીનો માળો અમારા તરફથી. અને માળો બાંધજો, સકલી આવે એટલે જમાવટ થાય ભાઈ. પુણ્યનો રસ્તો છે ને મોજ આવે. હું સકલી શિવ શિવ કરે એટલે જમાવટ થાય, એમાં કઈ ઘટે નહીં ભાઈ. હવે ભાઈ આપણે રેગ્યુલર કોમેન્ટ કરે એના નામ લઈ લઈએ. અને આગલે 1-2 વિડીયોમાં વાતાવરણ અને પોઝિશન એ રીતનું હતું કામકાજ શરૂ એટલે અમુક વિડીયોમાં નામ નહોતા લેવાના, પણ હવે નામ લઈ લઈએ આપણે. રેગ્યુલર જે કોમેન્ટ કરે એના નામ છે ભાઈ અનિશભાઈ બારોટ વડોદરાથી. સીતારામભાઈ મજામાં. બીજું નામ છે ભાઈ રામજીભાઈ દામજીભાઈ પીપલિયા મુંબઈથી. સીતારામભાઈ મજામાં. અને આગલા નામ કે હે બેનુના નામ છે અનિતાબેન આણંદથી. સીતારામબેન કેમ છો? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે બીજું નામ છે ભાવનાબેન લંડનથી. કેમ છો બેન? આવી નવી કોમેન્ટ કરતા રહેજો, આવો નવો ભાવ આપતા રહેજો. સીતારામ. હવે આપણે થોડાક મરસા તળ નાખીએ, ટાઢોળાના હારા લાગે ને. શાક એવું છે.
મરચાં તળાઈ ગયા છે, આપણે ઉતારી લઈએ. થોડુંક મીઠું નાખી દઈએ આપણે. બપોરા કરવા બેસી ગયા છીએ. કઠોળનું મિક્સર શાક છે અને રોટલી છે ઘી સોપડેલી, મરચાં તળેલા છે, ડુંગળી છે, કેરીનું ને રીંગણાનું આથણું છે અને ખારું આથણું છે અને સાઈઝ છે. હાલો હવે બપોરા કરવા. અને ભાઈ આ ખારું આથણું ભાઈ આગલા વર્ષનું છે હો, આગળનું. અને આ વરજીતા છે ને, જો આ આથણું આપણે કેરી અને રીંગણાનું કર્યું ને એને વરજી કાંઈ ન થાય, એટલે મજા જ આવે. શું ભાઈ એમાં કાંઈ વાંધો જ ન આવે. અને ભાઈ છે શાકમાં જમાવટ. અને ભાઈ અમે કરી લઈ રોંડા અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.